હેલો સ્ટુડન્ટ, આજના લેક્ચરથી આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ વિશે. વિદ્યુત રસાયણની અંદર આજના લેક્ચરની અંદર આપણે શરૂઆત કરીશું કે જ્યારે વિદ્યુત રાસાયણિક કોષ ઉપર બાહ્ય વિરુદ્ધ પોટેન્શિયલ લગાડવામાં આવે છે તો શું જોવા મળે છે. તો શરૂ કરીએ છીએ આપણે આજનો લેક્ચર. પ્રથમ આપણે વાત કરીશું વિદ્યુત રાસાયણિક કોષ વિશે અને તેની અંદર વિદ્યુત પોટેન્શિયલ એટલે કે કોષ પોટેન્શિયલ કેટલો હોય છે. જો કોષની વાત કરીએ તો કોષ જે છે વિદ્યુત રાસાયણિક કોષ એ આ રીતે આપણને જોવા મળે છે, જેની અંદર આપણે બે અલગ અલગ પાત્રો લઈએ છીએ, જેને હું કહી દઉં પાત્ર A અને પાત્ર B, જેની અંદર બે પ્રકારના દ્રાવણો ભરેલા છે. પ્રથમ પાત્ર જે છે એની અંદર હોય છે 1 મોલર ZnSO4 નું દ્રાવણ છે અને આની અંદર હોય છે 1 મોલર CuSO4 નું દ્રાવણ હોય છે. બંનેની અંદર ધાતુની પટ્ટી આ રીતે હું લઈ લઉં, એ જ રીતે અહીંયા પણ ધાતુની પટ્ટી આ રીતે જોવા મળે છે. આ જે છે એ છે Zn ધાતુની પટ્ટી અને અહીંયા આપણે લીધી છે એ છે Cu ધાતુની પટ્ટી. એટલે Cu ના દ્રાવણમાં Cu ની પટ્ટી છે, Zn ના દ્રાવણમાં Zn ની પટ્ટી છે અને આ બંને જ વિદ્યુત ધ્રુવો છે આપણા, બરાબર. આ બંને વિદ્યુત ધ્રુવો છે અને આ બંને વિદ્યુત ધ્રુવો જે છે તેમને જોડી દેવામાં આવે છે આ રીતે કોપર તાર વડે. તેમની વચ્ચે અહીંયા તમે લઈ શકો છો એ છે ગેલ્વેનોમીટર કે એમીટરનો તમે યુઝ કરી શકો છો. એટલે અહીંયા હોઈ શકે છે ગેલ્વેનોમીટર અથવા એમીટર, બેમાંથી ગમે તે હોઈ શકે. આ ભાગ જે છે Zn વાળો ભાગ જે છે એને આપણે કહીએ છીએ એનોડ અને આ ભાગ જે છે એને કહીએ છીએ આપણે કેથોડ. એનોડ તો આ હોય છે નેગેટિવ અને કેથોડ આ હોય છે પોઝિટિવ. ક્લિયર? હવે ઇલેક્ટ્રોનના પ્રવાહની વાત કરીએ તો ઇલેક્ટ્રોનનો પ્રવાહ એનોડ થી કેથોડ તરફનો હોય છે, જ્યારે તેનાથી વિરુદ્ધ તમે ફિઝિક્સમાં જાણો છો કે વિદ્યુત પ્રવાહ, જેને હું I કહી દઉં તો I કઈ બાજુ હશે તો કેથોડ થી એનોડ તરફ, બંને એકબીજાની વિરુદ્ધ દિશાની અંદર હોય છે. સાથે બંનેની અંદર આપણે અહીંયા યુઝ કરીએ છીએ એ છે શાર્ક સેતુ. અહીંયા આપણે ક્ષાર સેતુ લઈ રહ્યા છીએ આ રીતે. એક યુ આકારની નળી હોય છે, તો આ જે લઈએ છીએ તેને આપણે કહી દઈશું ક્ષારક સેતુ. આ ક્ષાર સેતુ છે. ક્લિયર? આની પરફેક્ટ માહિતી આપણે આના પછીના ક્વેશ્ચનની અંદર, જ્યાં તેની કાર્યપદ્ધતિ, રચના, એની વિસ્તારથી વાત કરવાના છે. હાલની અંદર ફક્ત આપણે યાદ રાખી લેવાનું છે. તો હવે આ જે જોઈ રહ્યા છીએ તે છે વિદ્યુત રાસાયણિક કોષ. પ્રથમ વિદ્યુત રાસાયણિક કોષ માટે તેને શું કહેવામાં આવે તો તેને કહી શકો છો તમે અહીંયા ડેનિયલ કોષ અથવા કહી શકો છો ગેલ્વેનિક કોષ અથવા કહી શકો છો વોલ્ટેઇક કોષ. આ બધાનો અર્થ એક જ થાય છે, એટલે કોઈ જ ફરક નથી, દરેક માટે તમે કહી શકો છો. હવે મહત્વની વસ્તુ શું છે આની અંદર? મહત્વની વસ્તુ એ છે કે બાહ્ય પોટેન્શિયલ લાગુ પાડીએ એ પહેલા આપણને પોટેન્શિયલ એનો ખબર હોવી જોઈએ. તો અહીંયા આપણી જોડે Cu અને Zn બે છે, તો આપણને અહીંયા ખબર છે કે પ્રક્રિયા પહેલા તો શું થવાની છે. તો પ્રક્રિયા જે છે એનોડ ઉપર ઓક્સિડેશન થશે, એટલે Zn જે છે એનું રૂપાંતર Zn+2 માં થવાનું છે અને અહીંયા Cu+2 જે છે એનું રૂપાંતર Cu માં થવાનું છે, જે તમને આગળ ખ્યાલ આવશે જ્યારે આપણે કાર્ય પદ્ધતિ જોઈશું ત્યારે. એટલે આ રીતની પ્રક્રિયા થવાની છે અહીંયા. આ એક રેડોક્સ પ્રક્રિયા છે જેમાં ઓક્સિડેશન અને રિડક્શન બંને થઈ રહ્યું છે. ક્લિયર? હવે અહીંયા યાદ રાખજો, આને આધારે પોટેન્શિયલ કેમનો કાઢી શકાય. પોટેન્શિયલની માહિતી તમને આગળ મળવાની છે, પણ હાલની અંદર તમારે સીધું યાદ રાખવું પડશે, જેની અંદર આપણે એમ કહી શકીએ છીએ કે જો હું ઈ સેલની વાત કરું તો ઈ સેલ બરાબર હોય છે
E ડિગ્રી રિડક્શન કેથોડ માટે, માઇનસ E ડિગ્રી રિડક્શન એનોડ માટે. યાદ રાખી લેજો. સ્ટાન્ડર્ડ એટલે કે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ની વાત કરીએ છીએ, EMF સિરીઝ ની અંદર ખબર પડશે તમને. તો અહીંયા આપણે લઈએ તો આપણા માટે હોય છે E ડિગ્રી Cu પ્લસ ટુ Cu અને એ જ રીતે E ડિગ્રી Zn પ્લસ ટુ Zn હોય છે. Cu પ્લસ ટુ Cu નું મૂલ્ય છે આપણી જોડે +0.34 વોલ્ટ અને આનું મૂલ્ય હોય છે -0.76 વોલ્ટ. ક્લિયર? તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે 0.34 પ્લસ 0.76 વોલ્ટ એટલે આપણને અહીંયા મળી જાય છે એ છે 1.1 વોલ્ટ. યાદ રાખજો. એટલે જો તમને અહીંયા પૂછે છે કે E સેલ અથવા E ડિગ્રી સેલ કેટલો છે તો અહીંયા 1.1 વોલ્ટ હોય છે. એટલે વિદ્યુત રાસાયણિક કોષ જે છે એનો પોટેન્શિયલ કેટલો છે તો 1.1 વોલ્ટ હોય છે. જ્યારે આપણે વાત કરીએ છીએ Zn અને Cu ની આધારે, જેને આપણે ડેનિયલ કોષ, ગેલ્વેનિક કોષ, વોલ્ટેઇક કોષ કહી શકીએ છીએ. એટલે પ્રથમ માહિતી આપણી જોડે આટલી છે. હવે આનો યુઝ કરીશું આપણે કે જ્યારે બાહ્ય પોટેન્શિયલ લગાડવામાં આવે છે વિરુદ્ધ દિશાની અંદર તો શું જોવા મળે છે. હવે જો આપણે બાહ્ય વિરુદ્ધ પોટેન્શિયલ ગેલ્વેનિક કોષમાં લાગુ પાડીએ તો શું જોવા મળી શકે છે. આપણે હાલની અંદર તેનો પોટેન્શિયલ જોઈ ચૂક્યા છીએ. તે કેટલો મળે છે આપણને 1.1 વોલ્ટ. તો ત્યાં ત્રણ કન્ડિશન બની શકે છે. એની અંદર ફર્સ્ટ નંબર, જો બાહ્ય વિરુદ્ધ પોટેન્શિયલ E એક્સટર્નલ એ 1.1 વોલ્ટ કરતા ઓછો હોય તો શું થશે આની અંદર? જો 1.1 વોલ્ટ કરતા ઓછો હશે તો જેમ કે આપણે અહીંયા વાત કરીએ, અહીંયા છે ગેલ્વેનિક કોષ અને અહીંયા છે આપણી જોડે ધાતુની પટ્ટી. ક્લિયર? આખી રચના આપણે નથી દર્શાવી રહ્યા પણ ખ્યાલ આવી જાય આપણને. આ જે ભાગ છે એ આપણો એનોડ છે, આ ભાગ છે આપણો કેથોડ છે, આ જે લીધું છે એ છે Zn છે અને આ છે Cu છે. ક્લિયર? હવે જો અહીંયા એક્સટર્નલ 1.1 કરતા ઓછું હશે તો યાદ રાખજો જેમ વિદ્યુત રાસાયણિક કોષમાં પ્રક્રિયા થાય છે તે જ પ્રમાણે પ્રક્રિયા થતી રહેશે. એટલે અહીંયા એમ કહી શકાય કે ઇલેક્ટ્રોનનો જે પ્રવાહ જે છે એ આ તરફ હશે, તેનાથી વિરુદ્ધ જે છે એ વિદ્યુત પ્રવાહ હશે એટલે કે I હશે. અને અહીંયા ધ્યાન રાખવાનું જેનું આવર્તન જે છે એ આ રીતે જોવા મળશે. ઇલેક્ટ્રોનની દિશાને યાદ રાખવાની છે તમારે, ત્યાંથી તમે યાદ રાખી શકો છો. ક્લિયર? તો હવે આના આધારે કેવું હોય તો આપણે શું કહી શકીએ છીએ તો ફર્સ્ટ નંબર, ઇલેક્ટ્રોનનો પ્રવાહ તો કઈ તરફ હશે તો Zn થી Cu તરફ. વિદ્યુત પ્રવાહ તો એ ઉલટો હશે, Cu થી Zn તરફ. ક્લિયર? તો પહેલી બે વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે થર્ડ નંબર, એનોડ ઉપર શું થવાનું છે? ઓક્સિડેશન. કેથોડ ઉપર શું થવાનું છે? રિડક્શન. તો એનોડ ઉપર શું થશે? ઓક્સિડેશન. ઓક્સિડેશન એટલે Zn સોલિડ જે છે એનું રૂપાંતર થશે Zn+2 માં +2 ઇલેક્ટ્રોન. ક્લિયર? એનો મતલબ શું થયો? Zn+2 માં જશે એટલે આયન બની જશે. આયન બની જશે એટલે શું કહી શકાય અહીંયા કે Zn ઓગળશે. ક્લિયર? એનોડ ઉપર Zn ઓગળશે. જ્યારે હું વાત કરું કેથોડની તો કેથોડની અંદર શું થશે? Cu+2 જે છે એ બે ઇલેક્ટ્રોન લઈ લેશે અને રિડક્શન પામીને Cu સોલિડમાં જતો રહેશે. એટલે આની અંદર શું થશે? Cu જે છે એ નિક્ષેપિત થશે. નિક્ષેપિત થવું એટલે પટ્ટી પર ચડી જશે દ્રાવણમાંથી. ક્લિયર? તો આટલી વસ્તુ આપણને ખ્યાલ આવી ગયો એના આધારે છે. બરાબર છે? સેકન્ડ નંબર, જો અહીંયા E એક્સટર્નલ જે છે એને હું 1.1 વોલ્ટના બરાબર કરી દઉં એટલે ઓલરેડી વિદ્યુત રાસાયણિક કોષનો પોટેન્શિયલ 1.1 વોલ્ટ છે અને વિરુદ્ધ દિશામાં લાગતો બી 1.1 વોલ્ટ છે. તો તમને ખ્યાલ આવી જાય બંને સેમ થઈ ગયા તો અને વિરુદ્ધ છે તો ત્યાં પ્રવાહ જ નહીં જાય. સિમ્પલ કહી શકીએ છીએ આપણે
તો હવે એ કેસની અંદર અહીંયા શું થશે? તો એ કેસની અંદર યાદ રાખી લેજો, પ્રવાહ કોઈ પણ દિશામાં નહીં જાય. એટલે આના માટે ખાલી સિમ્પલ આટલું જ કહી શકાય કે આ રીતે આવશે અને અહીંયા I છે એ 0 થઈ જશે. એટલે આના માટે કેવું હોય તો અહીંયા આપણે એમ કહી શકીએ છીએ ઇલેક્ટ્રોન પ્રવાહ કે વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં અને સાથે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થશે નહીં. એટલે કોઈ રાસાયણિક પ્રક્રિયા પણ નહીં થાય આ કેસની અંદર. બરાબર છે? અને હવે લઈએ છીએ થર્ડ નંબર. થર્ડ નંબર, જો હવે આપણે E એક્સટર્નલ જે છે એને વધારીને 1.1 વોલ્ટ કરતા પણ ઉપર લઈ ગયા તો હવે શું થશે? તો હવે આ કેસની અંદર ફેરફાર થશે. અહીંયા યાદ રાખજો. તો હવે આ કેસની અંદર શું થશે? જ્યારે એક્સટર્નલ ફોર્સ જે છે એ 1.1 વોલ્ટ કરતા વધારી દીધું તો આખી પ્રક્રિયા ઉલટાઈ જશે. ઉલટાઈ જશે એટલે હવે શું થશે? આ જે છે એ હશે ઇલેક્ટ્રોનનો પ્રવાહ, જ્યારે એનાથી વિરુદ્ધ અહીંયા હશે વિદ્યુત પ્રવાહ. અગેન યાદ રાખજો, આ તો Zn જ છે અને આ Cu જ છે, પણ હવે ચેન્જ થઈ ગયું છે. હવે આ એનોડ બની ગયું છે અને આ જે છે એ હવે કેથોડ થઈ ગયું છે. ક્લિયર? એટલે હવે ફેરફાર થઈ ગયો છે. હવે ફેરફાર થયો છે તેના લીધે અહીંયા શું કહી શકાય? પ્રથમ આની જેમ જ તો ઇલેક્ટ્રોનનો પ્રવાહ તો ક્યાં છે? Cu થી Zn તરફ. વિદ્યુત પ્રવાહ તો એ હવે ક્યાં છે? Zn થી Cu તરફ. ક્લિયર? તો બંને વસ્તુ અહીંયા બદલાઈ જવાની છે. એ જ રીતે હવે એનોડ અને કેથોડ બી ચેન્જ થઈ ગયા છે. તો હવે એનોડ ઉપર શું થવાનું છે? તો એનોડ આ છે તો હવે ઉલટું થશે. Cu સોલિડ માંથી શું બનશે? Cu+2 ઇલેક્ટ્રોન. ક્લિયર? અને એ જ રીતે કેથોડ ઉપર હવે શું થવાનું છે? તો કેથોડ ઉપર Zn+2 ઇલેક્ટ્રોન, જેમાંથી બનવાનું છે Zn સોલિડ. ક્લિયર? તો હવે અહીંયા ઉલટું થઈ ગયું છે કે એનોડ ઉપર શું થશે? તો એનોડ ઉપર હું કહી શકું છું અહીંયા કે Cu ઓગળશે. ક્લિયર? અને આ કેસની અંદર Zn નું શું થશે? તો Zn જે છે એ નિક્ષેપિત થશે. ક્લિયર? તો બધાને ખ્યાલ આવી રહ્યો છે? તો યાદ રાખજો, ત્રણેય વસ્તુ સામટી કરીને તમને પૂછી શકે છે. મેં અહીંયા આકૃતિ જે છે પૂરી નથી દર્શાવેલી, જેમ કે અહીંયા પણ મેં પૂરી આકૃતિ નથી દર્શાવી, પણ તમને પૂછે છે થિયોરિટિકલ પાર્ટની અંદર તો તમે આખી આકૃતિ દર્શાવી શકો છો. મેઇન વસ્તુ અહીંયા ધ્યાન રાખજો કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ જે છે એ પ્રમાણે, જેમ કે આમાં ઇલેક્ટ્રોનનો પ્રવાહ આ છે તો આ નિશાની જે છે એ આ તરફ છે. ક્લિયર? અહીંયા જે લીધું છે ગેલ્વેનોમીટર કે એમીટર છે. તો આશા રાખું છું કે આજના પ્રથમ લેક્ચરની અંદર તમને ખ્યાલ આવી ચૂક્યો છે. આપણે રચના અને કાર્ય પદ્ધતિની વાત સવિસ્તાર કરીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર.